વિક્રમ સંવત 2082 વર્ષનો મંગલ પ્રારંભ આજથી થઈ રહ્યો છે। સનાતન હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા મુજબ આજે દેશ અને વિદેશના હજારો મંદિરોમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવી રહ્યા છે। બીએપીએસ સંસ્થાના 55 કરતા અધિક દેશોમાં આવેલા 1800 જેટલા મંદિરોમાં પણ એ અમેરિકામાં લોસ એન્જલસ હોય, શિકાગો હોય, હ્યુસ્ટન હોય, એડિસન હોય, બધે જ અન્નકૂટ થઈ રહ્યા છે। ઓસ્ટ્રેલિયામાં, સાઉથ આફ્રિકામાં, પેરિસમાં, યુરોપના તમામ દેશોની અંદર પણ અન્નકૂટ ઉત્સવ થઈ રહ્યા છે। આજ રોજ રાજકોટ કાલાવાડ રોડ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકૂટની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવી છે। છેલ્લા એકાદ મહિનાથી બાળકો, બાલિકાઓ, યુવક, યુવતી, પુરુષ, મહિલા ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ ભાવના પૂર્વક સેવા કરતા હતા। સૌ કોઈના સમર્પણથી, સૌની સેવાથી અનેક મિષ્ટાન, ફરસાણ, બેકરી આઈટમ, શાકભાજી, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ, જ્યુસ, ફ્રૂટ જ્યુસ વગેરે અનેક આઈટમો, 1500 કરતા અધિક વાનગીઓ જેને મંદિરમાં જ બનાવવામાં આવી છે, મંદિરમાં જ સુશોભિત કરવામાં આવી છે, એવો અન્નકૂટ આજે સંપન્ન થયો। આ અન્નકૂટની પરંપરા ભગવાનનો ઉપકાર માનવાની પરંપરા છે, ભગવાનનું ઋણ ચૂકવવાની પરંપરા છે। અને નવા વર્ષે ભગવાને જેમણે આપણને શરીર આપ્યું, યથા દેહે તથા દેવે, તો આજના શુભ દિવસે હજારો ભક્તો, ભાવિકો સાંજે 7 વાગ્યા સુધી દર કલાકે અન્નકૂટની આરતી થશે। ખૂબ મોટી સંખ્યામાં આવશે। તો અહીંયા શ્રદ્ધા છે, અહીંયા સમર્પણ છે, અહીંયા સેવા છે, અહીંયા સુરત ભાવ છે, અહીંયા સંપ છે, આ બધાનો સમન્વય એટલે અન્નકૂટ મહોત્સવ। તો અહીંયા તમામ નગરજનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। 2082નું વર્ષ સમગ્ર રાજકોટ માટે, ગુજરાત માટે, ભારત માટે તને મને ધને સુખી થાય। આતંકવાદ, નક્સલવાદ, માઓવાદ, અશાંતિ, દુરાચાર, વ્યસન, ડ્રગ્સ આ બધું દૂર થાય અને તમામ લોકો નાત, જાત, જ્ઞાત, ધર્મ, સંપ્રદાયના બધા જ ભેદભાવ ભૂલીને વસુદેવ કુટુંબકમની ભાવનાથી આપણે સાથે મળીને સનાતન ધર્મનો, સંસ્કૃતિનો, માનવ માત્રનો ઉત્કર્ષ કરી શકીએ એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ સર્વને બુદ્ધિ શક્તિ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના। સૌ કોઈને શુભ દીપાવલી, નૂતન વર્ષાભિનંદન।